ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. અમે પણ એકદમ મજામાં છીએ. તો જો ભાઈ 11 વાગ્યા છે ને વ્લોગ ઉતારવાનો ટાઈમ અત્યારે મળ્યો છે કે હું ને મમ્મી ગયા હતા માર્કેટે, શાકભાજીને એવું બધું લેવા. કાલ પપ્પાનું શ્રાદ્ધ છે તો રસોઈ કરવાની હોય તો શાકભાજીને બધું લેવા ગયા હતા. થોડું ઘણું કામ હતું પતાવવાનું તો એ કામ કરી આવ્યા. શાકભાજી બધું જો લઈ આવ્યા છીએ અત્યારે. જો એવું બધું શાકભાજી હંડી ગઈ આઈબ્રો કરાવવા માટે. એ હવાને એક ધારી કામમાં વળગ્યા છે બધા આજ તો. કાલ બધા મહેમાન આવવાના હોય એટલે બધું ઘરમાં કામ સાફ સફાઈને બધું થોડું કરવાનું હોય. હું ને મમ્મી ગયા હતા ને શાક માર્કેટે તો આટલું બધું શાકભાજી લઈ આવ્યા છીએ. કાલ રસોઈ બનાવવાની હોય મહેમાન આવે તો જો બટેટા ને ટમેટા ને રીંગણા ને ચીબડા ને પછી ફ્રૂટ જે આપણે પૂજામાં રાખવાનું હોય ને જે આપણે ગોળ બાપાએ લખી દીધું હોય કે આવા એટલું ફ્રૂટ જોઈએ તો એ બધી ફ્રૂટ લઈ આવ્યા. જામફળ ને સફરજન ને નાશપતી ને કેળા ને મોસંબી ને એવું બધું દાડમ ને આવું બધું લઈ આવ્યા. જો હવાના ટાઈમમાં નવરાત નથી કામ. અત્યારે 11 અમે કેટલા 10 વાગ્યાના ગયા હતા ને 1 કલાક થઈ માર્કેટે બધું શાક માર્કેટે બધું જોઈને લેવું પડે. હા જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધા? મજામાં ને? અમે મજામાં જો માર્કેટે ગયા હતા, આ બધું લઈ આવ્યા. પછી ગોળ બાપાએ બધું લખી દીધું તો આ બધું ફ્રૂટ લઈ આવ્યા. કાલે 20-25 જણા મહેમાન છે તો આ બધું શાકભાજી લઈ આવ્યા. રીંગણા, બટેટા, ટમેટા, સલાડ માટે ચીબડા ને કોબી ને એવું બધું લઈ આવ્યા. હજી ઘણી વસ્તુ બાકી છે. ફૂલ હાર ને પછી ફૂલ ને બધું લઈ જવાનું બાકી છે. બીજું વસ્તુ હજી એ પછી રોંઢે હું લઈ આવીશ. હા એ પછી હું રોંઢે લઈ આવીશ. તો આવું બધું છે અત્યારે. તો હંડી ગઈ છે આઈબ્રો કરાવવા માટે. રસોઈની હજી બાકી તૈયારી. 11 વાગી ગયા રસોઈ બનાવવાની તૈયારી. મમ્મી શું બનાવવાનું હોય રસોઈમાં? રસોઈમાં કાંઈક તમને ભાવે શાક બનાવજો. શાકમાં તો જો રીંગણા હે, ભીંડો લઈ આવ્યા. મમ્મી કહે તુરિયા લઈ લે પણ મેં તુરિયા હમણાં ભાવતા ને હમણાં સૂર્યાનું શાક ખાધું હતું ને એકદમ ન ભાવે. પછી મેં કીધું તુરિયાનું શાક ને બીજું કંઈક કરી નાખો. હા કંઈક ભીંડો કે એવું કંઈક કરી નાખ. બીજું શું હોય? શાકભાજી અત્યારે બહુ મોંઘું થઈ ગયું અત્યારે. શિયાળો આવશે ને ત્યારે સસ્તું થાય. અત્યારે બધું શાકભાજી મોંઘું થઈ ગયું. આવું બધું હાલે છે. 11:15 વાગી ગયા છે અને આપણે ફાઇનલી હવે નવરા થયા છીએ સવારના. તો જો બધું કામ કર્યું વાસી ને આજે આ બધે લાદીમાં પોતાને એવું બધું મારતી હતી. રસોડામાં નીચે બધું આમ થોડું ખરાબ થઈ ગયું હતું ને ઓલી ખાટલીમાંથી ઓલું પાણી પડતું હોય ને વાસણનું તો ત્યાં આમ સાર જેવું જામી ગયું હતું. જે બધું ડૂચો મારી ઘસીને બધું સાફ કર્યું ને પછી જો આપણે કાલે પપ્પાનું શ્રાદ્ધ છે તો બધી તૈયારી હાલે છે. બધું આડા નવડું મૂકવાનું મેલવાનું બધું એવું હાલતું હતું. તો સવારમાં આજે તો એ બધું કામ કરતા હતા ને એટલે મોડા નાહી ધોઈ નવરા થયા છે આપણે. અને મોસંબીનું બાજકું લીધું હતું તે પડ્યું હતું ને તો જેનું જ્યુસ કરીને પી લીધું એટલે પતી જાય. આજ તો બધાને 1.5-2 ગ્લાસ મોસંબીનું જ્યુસ પીધું છે. સવાર નાસ્તામાં એ જ પીધું છે. એ નાસ્તાનો આજ કંઈ વારો આવ્યો નથી કરવાનો. મમ્મીની એને કંઈક આ બધું શાકભાજીને લેવા 12 વાગ્યા હતા એટલે એ વહેલા નાસ્તો કર્યા વગર જ વયા ગયા હતા. અને આપણે કામ કરતા હતા. જો એ બધું લઈને આવ્યા ને ત્યાં સુધી આપણે કામ કર્યું બધું તો થઈ ગયું. પછી જો કપડાં 2 વાર મશીનમાં નાખ્યા, ધોયા, પાણી ચાલુ કરીને ગોરા વિસરીને એવું બધું ભર્યું ને પછી આઈબ્રો કરાવવા વહી ગયા સીધા. અને હવે છે નવરા થયા છીએ. જો હવે ભૂખ લાગી ગઈ છે. હવે રસોઈની તૈયારી હાલે છે. તો જો આપણે ભીંડાનું શાક બનાવવું છે ને મેથીની ભાજી બનાવી છે. અળવીન પાન કાલ ઝાઝા તોડી લીધા હતા પણ ઓલું શું કહેવાય ભજીયા ખાધા પણ થોડાક એક પાનના જ કટકા કરીને ભજીયા કર્યા. બીજા પાન પડ્યા હતા તો કીધું મેથી અને અળવીન પાનની મિક્સ ભાજી કરી નાખીએ. જ્યારે કેવો ચણાનો લોટ નાખીને તો એ મસ્ત થાય છે. ખાલી અળવીના પાનની ભાજી બનાવો ને તોય મસ્ત જ બને છે. તો જો આપણે મિક્સ ભાજી બનાવી નાખશું અને ભીંડા સુધારી નાખીએ એટલે ભીંડાનું શાક બની જાય. લોટ તો જો મેં બાંધીને રાખી દીધો છે. તો જો ઘડીક વાર પોરો ખાઈને આપણે રસોઈ સીધી કરવા માંડીએ. એટલે જો રોટલી બને ને પછી આપણે જમવા બેસવાનું રહીએ સીધું. આજ તો હવે સીધી રસોઈ કરીને જમવા જ બેસવાનું રહે. કેમ નાસ્તો કર્યો નથી એટલે બધાને ભૂખ લાગી. ભાઈ તો જો હમણાં સીતાફળ ખાતા હતા. તો જો 1 વાગી ગયો છે અને મસ્ત મજાનું જમવાનું રેડી થઈ ગયું છે. તો જો આજે મસ્ત મજાનું બનાવ્યું છે ભીંડાનું કોરું મોરું શાક સ્પેશિયલ ભાવે ખાટું. અને આપણા માટે છે જો અળવીની મેથીની ભાજી છે, ગરમા ગરમ રોટલી, લીલી ડુંગળી છે, ટમેટા આપણે સુધારી નાખ્યા છે મસ્ત. અને જો આપણે આંટી ત્યાંથી આવી ગયા છે મસ્ત દાળ ફ્રાય, ભાત, કારેલાની કોરી મોરી કટકી છે ને ફ્રાઈમ્સ છે ને ઠંડી છાશ છે. જો ટમેટા મસ્ત આપણે ડીશ ભરીને સુધાર્યા છે. તો જો રોંઢાના 5 વાગી ગયા છે ને આપણે કામકાજ શરૂ કરી દીધું છે. તો જો કાલે શ્રાદ્ધની તૈયારી છે ને તો હવે ખાલી પાણી ઉડાડે છે ભાવિક. તો જો નીચેથી બોલો કેવા છે કામ કરીએ નહીં ખોટી કરે છે. બાકી છે ને તો હું તુલસીના પાન તોડવા આવીશું અત્યારે. જો પછી દી આથમી જાય ને તો તોડાય નહીં
5 વાગે એટલો તડકો છે. જો કે પેલા તુલસીમાંના પાન તોડીને રાખી દઈએ ને આપણે, કાલે પૂજા છે તો પૂજામાં જોહે તો આપણે ગણી 100 પાન તોડવાના છે. જો કેવા મસ્ત તુલસીમાં છે આપણે તો આ બધા, જો કે એક નથી 2-3 તુલસીમાં છે એટલે એટલા પાન તો આપણે થઈ જાય. એટલે 100 પાન તોડવાના છે. પીપળાના પાન, નાગરવેલને એવું બધું લેવાનું છે. તો ભાઈ ગામમાં જાય એટલામાં ક્યાંય નાગરવેલના પાન મળતા નથી. તો જે બધી તૈયારી હાલે છે. મારે ઉપર જે કચરા ને બધું પોતા અત્યારે જ કરીને રાખી દઉં, એટલે સવારે પછી વહેલું ઉઠીને પુગાય નહીં, એટલે અત્યારે કચરા પોતા કરી નાખું. પેલા તુલસીના પાન તોડી નાખીએ. તડકો બહુ છે પણ કામ કરી નાખીએ વહેલા, એટલે પછી ઉપાધિ નહીં. 7 વાગી ગયા છે અને ફાઇનલી બધી તૈયારી આપણી કમ્પ્લીટ પૂરી થઈ ગઈ છે. અને હવે સેઠ આમ જરીક આરામ મળ્યો છે. તો જે મીઠાઈ લઈને આવ્યા છીએ આપણે, બ્લેક વ્હાઈટ ચોકલેટ બરફી છે. તો જો આપણે મીઠાઈ લેવા ગયા હતા તો મીઠાઈમાં આપણે ચોકલેટ બરફી છે. જો નકરી બટરસ્કોચ હતી, પછી નકરી વ્હાઈટ ને આ ચોકલેટ બરફી. એટલે આપણે આ રાખી ચોકલેટ બરફી એમ. નહીં મેં તો આ ભલે, આ તો બધાને ભાવે ને ચોકલેટ બરફી. બે હોય ને ઓલી. આ જો ફૂલ કેટલા બધા લઈ આવ્યા છીએ. જો હાર ને ફૂલ છે કા, કેવા સરસ છે. ફૂલ લઈ આવ્યા છે. અને પીપળા ને પાન ને બધું જો તૈયાર કરીને રાખી દીધું છે. બપોર પછી ના જ આમાં છે. વરસાદ નથી તો ધૂળે એટલી ઉડે છે. વસ્તુ બધી પણ ફેરી કરવી ને હંપાઈ હા કેટલી વસ્તુ ફેરી કરવી. ફૂલ ને પીપળા પાન, પછી નાગરવેલના પાન. શાકભાજી તો લે એની કઈ ટેન્શન નથી. મમ્મી તો રોજે જવાના હતા. શાકભાજી તો ફુગાત જ અત્યારે માર્કેટે ગયા હોત ને મમ્મી, તો હજી મમ્મી માર્કેટેથી આવતા હોત, હાવ કાંઈ ન થાત, બધું મોડું થઈ જાત. પપ્પાનું હજી પહેલું જ શ્રાદ્ધ છે, હજી ભળે છે શ્રાદ્ધમાં, એટલે પહેલું શ્રાદ્ધ પપ્પાનું છે. એટલે આવી રીતે બધા મોટે પાયે શ્રાદ્ધ છે કા મમ્મી? હા. જો આ ચોકલેટ બરફી લઈ આવ્યા છે 20-25 જણા છે. બાકી બધું ઘરે બનાવવાનું છે. હા. બહુ બધું છે. અત્યારની રસોઈમાં શું છે હવે? અત્યારની રસોઈમાં સેવ ટમેટાનું શાક, ખીચડી, રોટલી. અત્યારની રસોઈમાં ઈ છે. તો હાલો હવે રસોઈની તૈયારી કરશું. હા એ અત્યારે આવે છે. તો 4 જણાની રસોઈ આપણે બનાવવાની છે. તો જો 9 વાગી ગયા છે ને 9 વાગે આપણે જમવાનો વારો આવ્યો છે. તો જો મહેશ મોડો આવ્યો ને, તો જો જમવાનું તૈયાર થઈ ગયું છે. ને જો જમવા માટે બધા બેસી ગયા છે. તો હજી મમ્મી ડુંગળી સુધારે છે જો અહીંયા. બાકી અમે બધા બેસી ગયા છીએ જમવા. સેવ ટમેટાનું મસ્ત મજાનું શાક છે, રોટલી છે, અને આપણે જો ભૂંગળા તૈયાર છે 2 જાતના, ડુંગળી, ચીભડા ને મરચાં, આવું બધું છે. અને આજે છે મોડું થઈ ગયું જમવાનું. જગ્યા અમારી આડાવડી થઈ ગઈ છે. જે કેમ ભાઈ ને ઊંધી ટીવી થાય જો જોવામાં પણ હાલ છે 1 દી 2 દી એમ હાલે કા. હાલો મસ્ત જમવા બધે.